નામ જયભાઈ પૂનાભાઈ ગજેરા, ગામ મોણપુર, હાલ સુરત. અહીંની ગૌશાળા પાંજરાપોળમાં આવતા ઘણો આનંદ થયો. અહીંની કામગીરી બહુ સારી છે. દિલીપભાઈની પણ કામગીરી ગૌશાળા ગૌ માતા વિશે અતૂટ પ્રેમ છે. તો હવે જનતાને મારું એવું કહેવાનું થાય છે કે આ પાંજરાપોળને ફૂલની પાકડી અનુસંધાન દાન કરતા રહે એવી મારી નમ્ર અપીલ છે. અને આજે તમે શું આપ્યું? અને આજે તમારા તરફથી માતુશ્રી 35,000નું દાન કરેલું છે. બહુ સરસ. આજનો ગૌશાળામાં એમના નિમિત્તે એમના માતુશ્રીનું નામ બોલ્યો હતો એટલે એમના સ્માર્થે તે અમારા ઝવેરભાઈ તો છે જ બરાબર છે, 35,000 રૂપિયાનું અનુદાન અત્રે આવેલ છે. તો એમાં ખરેખર મુક્તાબેનનો પણ સાથ છે કે મુક્તાબેન એ કહેતા હોય તો જે પૈસા આપી શકે. અહીંયા મંજુલાબેન કહેતો અપાય બરાબર. એટલે એ રીતે મુક્તાબેનનો પણ સાથ હોય છે. કેતનભાઈ, સતીશભાઈ એ રીતે અત્રે રકમ આપેલ છે. તો પુનઃ આપણે એ પરિવારનો એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. મને વિશેષ તો શું છે, આ પાંજરાપોળની મુલાકાત અમારે MP કાબરિયા એના થકી છે. એ એને આભારી તમે છે મનસુખભાઈ કાબરિયા તો બહુ સારા હતા. કે તમારે દાન ને એવું કરવું યોગ્ય જગ્યા દેખાડો, યોગ્ય જગ્યાએ હું તમને એટલે યોગ્ય જગ્યાએ લાવ્યા અને દર વખતે સાથે આવતા. હવે ભાણીઓની બધા કામમાં છે એટલે નથી આવતા, પણ MP દર વખતે સાથે આવતા. દર વખતે સાથે આવતા. MP દર વખતે સાથે નાની ઉંમરમાં ગુજરી ગયા બિચારા, પણ દર વખતે કોરોનામાં 3 ભાઈઓ, 4 ભાઈ ખુશ્બુ મુકતા ગયા. એમને વિનંતી કરું છું કે તેઓ પણ પાંજરાપોળ ગૌશાળા વિશે માહિતી થોડીક આપશે. હું સ્નેહલ રવજીભાઈ પટેલ, અમદાવાદથી, મૂળ અમરેલી. દિલીપભાઈને ત્યાં અમે રોજ મળીએ છીએ અને અમરેલી ગૌશાળાની સેવામાં હોય છે. અને દિલીપભાઈ બહુ સારી સેવા કરે છે પાંજરાપોળની, પ્લસ એ અમરેલી સ્મશાનમાં અને શ્વાસ વિતરણને બધું કરતા હોય છે અવારનવાર, અને અમે એમને થોડા મદદરૂપ થતા હોઈએ છીએ. એમને સેવામાં અમે ભાગ આપતા હોઈએ છીએ. ચાલો તાલી પાડી દો. હવે મારું નામ સોનમ હાર્દિકભાઈ છગ છે. અમે છેલ્લા લગભગ 4-5 વર્ષથી આ ગૌશાળા સાથે તો કનેક્શનમાં અમે છીએ જ તે, કેમ કે જ્યારે આવીએ ત્યારે અમે અમારા સ્વ હાથે જ તે ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવીએ છીએ, માખણ મિશ્રી ધરાવીએ છીએ. પ્લસ અહીંયા આપેલો 1 પણ રૂપિયો ખોટો કોઈ જ પણ જગ્યાએ જતો નથી. અને દિલીપભાઈ પરીખ છે, ખૂબ જ સારી સેવા કરે છે અને પોતે પૂરો દિવસ અહીંયા ગૌશાળાને ફાળવે છે. અને મારું ગામ વાક્યા રસિકભાઈ વેપારી. પાંજરાપોળ ગૌશાળામાં હું તો 20 વર્ષથી અવારનવાર આવું જ છું મુલાકાત લેવા. એમાં મેં દિલીપભાઈનું કામ જોયું તો એ ઘાસચારો ગાયોને, પછી અવેડાની સફાઈ, પછી મેડિકલ એટલે કોઈ ઢોર બીમાર હોય તો એને સારી ટ્રીટમેન્ટ આપે છે. ને દિલીપભાઈની જે સેવા છે એ તો એનું કંઈ વર્ણન જ કરી શકું એમ નથી. એમ દિલીપભાઈ જે સેવા આપે છે ગૌશાળામાં હું તો કાંઈ એટલે દિલીપભાઈને ભગવાનની ઠાકોરની પ્રેરણા આપી છે. ને આવા ફંક્શન કરે એટલે એક ફંક્શનમાં લગભગ ઓછામાં ઓછા 1,00,000-1,50,000 રૂપિયા થાય છે, દાતાઓ આપી દે. એ બાને ગૌ સેવા બહુ સારી રીતે થાય છે. ઘાસચારો, પછી વેડાની સફાઈ, પછી જે વાસીદા જે કરે દેશી ભાષામાં કહીએ, એટલે બહુ સારું કાર્ય છે. ને આ ગૌશાળાનું જે કાર્ય છે એવું મેં તો ઘણી ગૌશાળામાં જતો હોય પણ ત્યાં આટલી સુવિધા નથી. એમ આટલી સફાઈ કે બધી જે વસ્તુ જનરલ કહીએ તે વસ્તુ. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो સો मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल.
छोटी लकुटी छोटे छोटे हाथ छोटी छोटी लकुटी छोटे छोटे हाथ बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटी छोटी गाय छोटी छोटी गैया વાસંતી નામ છે, વિમળા નામ છે અને રીટા નામ છે. એટલે આજે કુલ 3 3 ને 2 5 5 ને 2 7 ગાયો આજે દત્તક આવી છે. તો બધા દાતા પરિવારને પુનઃ નતમસ્તકે વંદન કરીએ અને ખાસ તો આંગળી ચીંધાનું પુણ્ય લેનાર અમારા કૃષ્ણાબેન માલાણીને પણ યાદ કરું છું. મંગલજીભાઈ પ્રેમજીભાઈ વિઠ્ઠલની વતી પણ 51 રૂપિયા અત્રે આવ્યા છે. ચાલો રેડી રેડી હવે